ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પાઠ 10નો અભ્યાસ શરૂ કરવાના છીએ, જેનું નામ છે ખનિજ અને ઉર્જા સંસાધન. તો સૌપ્રથમ આપણે પાઠનો અર્થ સમજવો પડે. તો ખનિજ કોને કહેવાય? તો ખનિજ છે એ જૈવિક તત્વો અને અજૈવિક તત્વો, જે પદાર્થો છે, જે તત્વો છે, એ ચોક્કસ કંઈક પ્રક્રિયાના અંતે જે તે સ્વરૂપમાં આવે છે, જેને ખનિજો કહેવાય. અને ઉર્જા સંસાધન એટલે આપણને વાહનોમાં સાધનો ચલાવવા માટે જે ઉર્જાની જરૂર પડે છે, એ બધા ઉર્જા સંસાધન કહેવાય. તો આજના આપણા લેક્ચરમાં અને આ પાઠમાં આપણે ખનિજ અને ઉર્જા સંસાધન વિશે વિગતવાર અભ્યાસ કરવાના છીએ. તો શરૂ કરીએ આજનો લેક્ચર. સૌ પ્રથમ જ આપ્યું છે કે ખનિજ કોને કહે છે. તો 1 માર્કનો પ્રશ્ન છે, ખનિજ કોને કહે છે. તો સૌ પ્રથમ આપણને અહીંયા વ્યાખ્યા આપી છે. એ વ્યાખ્યાને સમજવી હોય તો પહેલો શબ્દ વાપરવામાં આવ્યો છે કે જૈવિક તત્વો અને અજૈવિક તત્વો કે પદાર્થો. તો જૈવિક તત્વો એટલે શું? તો કે પર્યાવરણમાં જે કાંઈ તમામ સજીવો છે, પછી એ વનસ્પતિ હોય તો એ પણ સજીવ છે, અને પછી મનુષ્ય હોય, પશુ પક્ષી હોય, જે તે જાનવરો હોય, પછી એ પક્ષીઓ હોય, તો એ બધાનો સમાવેશ સજીવોમાં થાય. એટલે બધા જીવે છે, એટલે જૈવિક પદાર્થો કે તત્વો કહેવાય. અને બીજું જે છે એ અજૈવિક પદાર્થો એટલે પર્યાવરણમાં જે ઘટકો સજીવ નથી પણ સજીવોને જીવવા માટે ખૂબ જરૂરી છે, એવા બધા જ તત્વો અજૈવિક તત્વો કે પદાર્થો છે. જેમ કે ખાસ જમીનનો ઉપયોગ આપણે કરીએ છીએ, હવા છે એની ખૂબ જરૂર છે, પાણી વગર ચાલે નહીં, પર્વતો છે, તો એ બધી વસ્તુઓ અજૈવિક પદાર્થો છે. તો પહેલો જે 2 શબ્દો છે એનો અર્થ ખબર હોવી જોઈએ કે જૈવિક તત્વો અને અજૈવિક તત્વો એટલે કયા તત્વો. બરાબર? તો જૈવિક એટલે પૃથ્વી ઉપર અથવા તો પર્યાવરણમાં જે કાંઈ સજીવો જીવન જીવે છે, એ બધા જ જૈવિક તત્વો કહેવાય છે. તો સામાન્ય આપણે અહીંયા આગળ 1-2 ઉદાહરણ લખું છું, પણ સાથે સાથે તમને જરૂર હોય તો નોંધ કરી લેવી. વનસ્પતિ, વૃક્ષો, મનુષ્ય, પશુ પક્ષીઓ, બરાબર, બધા જ સજીવો આવી જાય જૈવિક તત્વોમાં. અને અજૈવિક તત્વો એટલે જે જૈવિક તત્વો છે અથવા તો જે સજીવો છે તેના માટે ખૂબ જ જરૂરી હોય એવા તત્વો, જેમ કે જમીન, હવા, પાણી, પર્વતો વગેરે 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 બધું જ આવી ગયું. તો આ તત્વો અજૈવિક તત્વો છે. હવે આપણે સમજીએ આગળ. આ જે બંને પદાર્થો છે એને ગરમી અને દબાણ મળે છે. ક્યાં આગળ? તો કે પૃથ્વીના પેટાળમાં કે પૃથ્વીની ઉપરની સપાટી ઉપર ગરમી મળવાથી અને દબાણ ઉત્પન્ન થવાથી પૃથ્વીના પેટાળમાં હજુ પણ તાપમાન વધારે છે. આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ કે માત્ર ને માત્ર સફરજનની છાલ જેટલો ભાગ છે એ જ માત્ર ઠર્યો છે, અંદર તો હજી ધગધગતો ગોળો જ છે, તાપમાન ખૂબ વધારે છે. એટલે ગરમીનું પ્રમાણ વધારે હોવાથી એ જે તત્વો હોય છે એમાંથી પ્રવાહી ઉત્પન્ન થાય છે, વરાળ ઉત્પન્ન થાય છે અને દબાણ ઉત્પન્ન થાય છે. અને એને લીધે પરિવર્તન પામીને એ જે તત્વો હોય છે, માટી છે, પથ્થરો છે, વનસ્પતિ છે, જે તે બીજા તત્વો બધા ભેગા મળીને ચોક્કસ કંઈક રાસાયણિક બંધારણ બનાવે છે, અને એને જ આ ખનિજ કહેવામાં આવે છે. તો વ્યાખ્યા સ્વરૂપે લખવાનું હોય તો આખી એની વ્યાખ્યા બને છે કે જૈવિક અને અજૈવિક પદાર્થો
ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને જ ખનિજ કહે છે. તો બરાબર, આ જે વ્યાખ્યા છે એ ક્લિયર થઈ ગઈ ખનિજની. બધી જ જગ્યાએ બધા ખનિજો મળે એવું નથી હોતું. જેમ કે સોનું છે એક ધાતુમય ખનિજ છે, તો સોનું બધે નથી મળતું. હીરો છે તો બધે નથી મળતો. ચાંદી છે બધે નથી મળતું. લોખંડ છે બધે નથી મળતું. પણ જે તે અલગ અલગ ભૂપૃષ્ઠ ઉપર જોવા મળે છે અથવા તો અલગ અલગ ખડકોની વચ્ચે એની રચના થઈ હોય છે. તો એમાં ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે તેના રાસાયણિક બંધારણ પાછળ. બરાબર, એ ભૂપૃષ્ઠ છે, આબોહવા છે, તાપમાન છે, ભેજ છે, આ બધી જ અસર આ ખનિજો જે બને છે એની ઉપર થતી હોય છે. તરત બીજી જ લાઈનમાં બીજો પ્રશ્ન આપ્યો છે. પહેલો પ્રશ્ન આવ્યો ખનિજ કોને કહે છે કે ખનિજ એટલે શું. હવે આવે છે અયસ્ક કોને કહેવામાં આવે. તો પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાં એટલે કે પૃથ્વીના પેટાળમાં અંદર ખનિજો છે એ અશુદ્ધ સ્વરૂપે હોય છે. એ ચોખ્ખા, ચલો ભાઈ સોનું નીકળ્યું છે, સોનું અહીંયાથી લઈ લો, ચોખ્ખું હોય એવું ના બને. લોખંડ તો એ ચોખ્ખું હોય નહીં. તાંબુ છે તો એ ચોખ્ખું સીધું મળતું હોય નહીં, પણ એ અશુદ્ધ હોય છે. પછી એને શુદ્ધ કરવામાં આવે છે, બધું અલગ અલગ છૂટું પાડવામાં આવે છે. તો એ જે અશુદ્ધ વસ્તુ મળે છે, અશુદ્ધ ખનિજો મળે છે, અશુદ્ધ સ્વરૂપે જે ખનિજો હોય છે એને અયસ્ક કહેવામાં આવે છે. તો અયસ્ક કોને કહે છે? અથવા તો એવી રીતે પૂછવામાં આવે કે પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાં ખનિજો અશુદ્ધ સ્વરૂપે હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને અયસ્ક તરીકે ઓળખવામાં આવે છે અથવા અયસ્ક કહે છે. બરાબર, તો પાછો 1 માર્કનો આ પ્રશ્ન હતો, પછી ગમે તે રીતે પૂછાય. બરાબર, પછી એમસીક્યુમાં હોય, ખાલી જગ્યામાં હોય, 1-2 વાક્યમાં હોય કે ગમે તે રીતે હોય. તો અયસ્ક એટલે શું? તો કે જે અશુદ્ધ ખનિજો મળે છે અથવા તો અશુદ્ધ સ્વરૂપે જે ખનિજો હોય છે એને અયસ્ક કહેવાય. પછી એને શુદ્ધ કરવામાં આવે, એના ઉપર ઘણી બધી પ્રક્રિયા કરવામાં આવે છે. તો અયસ્કનું શુદ્ધિકરણ થાય પછી આપણને વિવિધ ખનિજો મળે છે. જો સીધા બધા આપણને છૂટા પાડેલા આમ નામ જથ્થો જ મળી જાય એવું હોતું નથી. ખનિજો બધા સ્થળોએ એક સરખા મળી આવતા નથી. જો હમણાં જ મેં વાત કરી ને કે બધી જ જગ્યાએ લોખંડ ન મળે, બધી જ જગ્યાએ સોનું ન મળે, બધી જ જગ્યાએ ચિરોડી ન મળે. તો અલગ અલગ સ્થળોએ જે તે પરિબળો અસર કરતા હોય અને આ ખનિજોની રચના થતી હોય છે. એટલે બધી જ જગ્યાએ એક સરખા અથવા તો એક જ ખનિજો મળે એવું બનતું નથી. તે કોઈ ચોક્કસ ક્ષેત્રોમાં અથવા તો પર્વતોમાંથી મળે છે. ક્ષેત્રો એટલે જમીનની નીચેનો કેટલોક ભાગ અને કેટલાક પર્વતોની વચ્ચે પણ એનું બંધારણ, રાસાયણિક બંધારણ થયેલું જોવા મળે છે. અને એના પાછળ જવાબદાર હોય તો એ જે પર્વતો છે તેની જે રચના છે એ આબોહવા, ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. તો પર્વતોની રચના જે રીતે થઈ હોય એવી રીતે પર્વતોની વચ્ચેથી પણ મળે છે. ચોક્કસ કેટલાક જમીનના નીચેના ભાગમાં, કેટલાક એવા વિસ્તારોમાં, કેટલાક એવા ક્ષેત્રોમાં આ ખનિજો મળતા હોય છે. તો 2 પ્રશ્નો આવ્યા. પહેલો પ્રશ્ન ખનિજ કોને કહે છે? બીજો પ્રશ્ન અયસ્ક કોને કહેવાય? અયસ્કમાંથી શુદ્ધિકરણ થયા પછી અલગ અલગ ખનિજો મળે. બધા જ ખનિજો એક જ સ્થળેથી મળે નહીં. ચોક્કસ એના વિસ્તારો હોય, ચોક્કસ કેટલાક એના ક્ષેત્રો હોય અને પર્વતો હોય છે. હવે આગળ વાત કરીએ તો ખનિજો છે તે કુદરતની બક્ષિસ છે. કોઈ એવું કે મારે સોનું છે એ અહીંયા આગળ હું મારા ઘરની નીચેથી મેળવી શકીશ, ચલો ભાઈ મળી જવું જોઈએ, અથવા હું એની રચના કરું કે જમીનમાં સોનું બનવા માંડે. થાય એવું ન બને. કોઈ એવું કે અહીંયા જમીન ખાલી છે, મારો પ્લોટ છે, અહીંયા આગળ હું નીચે હીરા છે એ બનાવટ એની કરું છું, હીરા મળવા બનશે આપણને બધાને. થાય એવું ન થાય. કારણ કે કુદરતી જે તે પ્રક્રિયાના અંતે આ ખનિજો આપણને મળે છે, એટલે એવું કહેવામાં આવે કે ખનિજો છે એ આપણને મળેલી કુદરતની બક્ષિસ છે, એટલે કે ભેટ છે.
ખનિજ છે એ વિવિધ પ્રકારના, અગાઉ મેં કીધું એ મુજબ ભૌગોલિક વાતાવરણ એટલે બધી જ અસર થાય. તડકો છે, તાપ છે, વરસાદ છે, બરાબર, બધી જ અસર થતી હોય છે. તેમજ અલગ અલગ પરિસ્થિતિમાં નિર્માણ થાય છે એનું. અલગ અલગ પરિસ્થિતિમાં કીધું ને, કોઈક જગ્યાએ પર્વતોની વચ્ચે પણ એવી રચના થઈ હોય કે ત્યાંથી મળી શકતા હોય. કોઈક જગ્યાએ એવું બને કે જે ગેડ પર્વતો છે, એટલે કે ગેડ પર્વતો એટલે શું, તો કે ભાઈ સમુદ્રની જે તે માટી છે, જે કણ છે, એના સમુદ્રની વચ્ચેથી ધીરે ધીરે સમુદ્ર કિનારા તરફ એના સ્તર રચાયા કરે ને એવું પર્વત જેવી રચના થઈ ગઈ હોય, તો એની વચ્ચેથી પણ ક્યારેક એવા કોઈ ચોક્કસ એવા ખનિજો મળી શકે. તો અલગ અલગ પ્રક્રિયાઓને અલગ અલગ પરિસ્થિતિના આધારે અલગ અલગ ખનિજો છે તેનું નિર્માણ થાય છે. તે કુદરતી રીતે જ નિર્માણ પામે છે, કારણ કે આપણે અગાઉ વાત કરીએ મુજબ માનવનો કોઈ એમાં હસ્તક્ષેપ હોતો નથી. માનવ એવું ઈચ્છી ન શકે અથવા તો કહી ન શકે કે હું આ બનાવી શકીશ, કારણ કે કુદરતી રીતે જ એની રચના થાય. કોઈ એવો માઇકલલાલ બન્યો નથી કે મારે સોનું છે તો એ જમીનમાંથી હું કહું ત્યાંથી નીકળે, બરાબર. એટલે કુદરતી બક્ષિસ છે, કુદરતી રીતે જ એનું નિર્માણ થાય છે. આ જે ખજાનો છે તે પૃથ્વીના પેટાળમાં હજારો વર્ષો સુધીની કુદરતી પ્રક્રિયા પછી આપણને તૈયાર થાય છે ને મળે છે. એમ કાંઈ 2-5 વર્ષમાં 10 વર્ષમાં ફરી પાછા જ્યાંથી મળતું હોય ને જથ્થો ઓછો થવા માંડે તો 2 વર્ષ 5 વર્ષમાં બીજો બની ગયો હશે, હાલો પાછું કાઢીએ, એવું ન થઈ શકે. હજારો વર્ષો પછીની આ પ્રક્રિયાને અંતે આપણને જે તે ખનિજો મળે છે. એટલે ફરી પાછા નિર્માણ ઝડપથી શક્ય છે નહીં, કારણ કે નિર્માણ કોના હાથમાં છે? કુદરતના હાથમાં છે. આપણે બનાવી શકતા નથી. એટલે એ ઘણા બધા વર્ષોને અંતે પાછી એ કુદરતી પ્રક્રિયાને અંતે એ પાછા મળી શકતા હોય છે. હજારો વર્ષો લાગી જાય. દરેક ખનિજો છે તેનું જે રાસાયણિક બંધારણ છે એ અલગ અલગ જોવા મળે. તેના ગુણધર્મો અલગ અલગ છે. કેવા કેવા ગુણધર્મો હોય? તો કે ભાઈ દરેકનો કલર છે એ અલગ અલગ હોય, ચમક અલગ અલગ હોય. કોઈ વધારે પડતું શાઇન કરતું લાગે, કોઈ ડલ લાગે. એની ઘનતા ઓછી વધારે હોય, નક્કરતા ઓછી વધારે હોય. કોઈક ખનિજ એવા હોય કે ખૂબ જ મજબૂત હોય, બરડ હોય, અને કોઈક એવા હોય કે જેને ફેંકો અથવા નીચે પડે તો એનો ભૂકો થઈ જાય, અથવા તો એને ઘણા બધા ભાગોમાં વિભાજન થઈ શકે ઝડપથી, એ ઓગળી પણ જાય. તો આવું થતું હોય છે. એટલે દરેકના ગુણધર્મો, એનું રાસાયણિક બંધારણ અલગ અલગ હોય છે. દરેકના રંગ અલગ અલગ હોય, ચળકાટ અલગ અલગ હોય છે, એની ઘનતા અલગ અલગ હોય છે, બરડ અને પોચા હોય છે. ખનિજોનું એ ગુણધર્મની દ્રષ્ટિએ અલગ અલગ વિભાજન પણ થઈ શકે. ખનિજો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. જુઓ, ઉદ્યોગો છે ને એ ચાલે ને, એની પાછળ આ ઘણા બધા ખનિજો છે એ કાચો માલ પૂરો પાડે તો એ ઉદ્યોગો ચાલે છે. તો ઉદ્યોગો ચાલે તો દેશ છે એ સમૃદ્ધ બને, કારણ કે સૌથી પહેલી પ્રવૃત્તિ છે કે જે 60 થી 70% લોકો છે એ ખેતી સાથે જોડાયેલા છે. ત્યાર પછી બીજા ક્રમે આવે છે ઉદ્યોગો. તો ઉદ્યોગોમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે. એટલે વ્યક્તિ ડેવલપ થાય, ઉદ્યોગો સ્થપાય, અને સાથે સાથે રાજ્ય અને દેશ પણ સમૃદ્ધ બને છે, આર્થિક રીતે વિકાસ વધારે કરે છે. તેથી એવું કહી શકીએ કે ખનિજો છે એ રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ છે. વિધાન સમજાવો, કારણ આપો. આ પ્રશ્ન પૂછાય કે ખનિજો છે એ રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ છે. કાચો માલ પૂરો પાડે છે, એટલે કાચો માલ જો ન મળે તો ઉદ્યોગો વિવિધ છે એ સારી રીતે ચાલી શકે નહીં, અથવા તો બીજેથી એ કાચો માલ મંગાવવો પડતો હોય તો આપણને એ મોંઘા ભાવે મળે. તો આપણા દેશમાં જ વિવિધ ખનિજો મળી આવે છે, જેથી કરીને ઉદ્યોગોનો વિકાસ સારો થયો છે અને એમાંથી આપણને આવક પણ મળે છે. એટલે આપણી આર્થિક સમૃદ્ધિ, આપણી આર્થિક જે પરિસ્થિતિ છે એમાં જે બદલાવ આવ્યો એ ઔદ્યોગિક ક્રાંતિ પછી આવ્યો છે. ભારતમાં વધુ ને વધુ ઉદ્યોગો સ્થપાવા લાગ્યા છે. ઉદ્યોગીકરણ થયું, વધુ ને વધુ ઉદ્યોગોની રચના થઈ, સાથે સાથે સરકારે ઉદાર નીતિ અપનાવી, ઉદાર વલણ અપનાવ્યું, જેથી ઉદ્યોગો સ્થાપવાની પરવાનગી સામાન્ય સરળતાથી મળવા લાગી અને વધુ ને વધુ ઉદ્યોગો સ્થપાયા, કાચો માલ પૂરો પાડી શકાય છે અને ઉદ્યોગો
ચાલવાથી આપણા દેશની આર્થિક વૃદ્ધિ અને વિકાસ પણ થયા છે. તેથી એવું કહી શકાય કે ખનિજો છે એ રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ છે. અર્થતંત્ર એટલે આર્થિક બાબતો, બરાબર. દેશનો આર્થિક વિકાસ વૃદ્ધિ કેવો છે એ શેના આધારે ખબર પડે? તો કે ભાઈ જો ઉદ્યોગો છે જે તે આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા ખબર પડે. પહેલા ક્રમે આવે છે પ્રાથમિક ક્ષેત્ર ખેતી, બીજું આવે છે મેન્યુફેક્ચરિંગ કે દ્વિતીય ક્ષેત્ર. જે મેન્યુફેક્ચરિંગ એટલે શું? વસ્તુની બનાવટ માટે શું હોય? ઉદ્યોગો. અને ત્રીજું જે ક્ષેત્ર છે એ આપણે અગાઉ ભણી ચૂક્યા છે, સેવાનું ક્ષેત્ર, જેમાં ઉત્પાદિત વસ્તુ છે એ લોકો સુધી, બજાર સુધી પહોંચાડવામાં આવે છે. તો એમ આ ત્રણ વિભાગમાં આર્થિક પ્રવૃત્તિઓને વહેંચી શકાય અને એ જે આર્થિક પ્રવૃત્તિઓ છે એના દ્વારા દેશનો વૃદ્ધિ અને વિકાસ થતો હોય છે, દેશ સમૃદ્ધ થાય છે. તેથી એવું કહેવાય કે તે ખનિજો છે એ રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ છે. હવે એના જ આધારે નીચેનો પ્રશ્ન આપ્યો છે, એ પ્રશ્ન હું તમને હોમવર્કમાં આપું છું. આજે મેં વાત સમજાવી એના આધારે તમારે તમારી રીતે લખવાનું છે. જે પ્રશ્ન અહીંયા બોર્ડ ઉપર લખેલો છે, જરૂર હોય તો સ્ક્રીનશોટ પાડી લો કે નોંધી લો. પછી નેક્સ્ટ લેક્ચરમાં તમે બધાએ જે આન્સર આપ્યો હશે અને હું જે જવાબ કહીશ એ તમારે ચેક કરવાનું છે કે આપણે જે જવાબ લખ્યો એ યોગ્ય હતો. આપણે જે જવાબ લખ્યો એમાં બધી જ બાબતો આવી જતી હતી. તમે શું આ પાઠ બરાબર અત્યાર સુધી સમજ્યા છો એ એના આધારે ખબર પડશે. અને પ્રશ્ન છે, ખનિજો દેશના લોકોની આર્થિક શક્તિ અને સમૃદ્ધિનો આધાર સ્તંભ કેમ કહેવાય છે? દેશનો વિકાસ તેના આધારે થાય છે એવું શાથી કહી શકાય? એવો આ પ્રશ્ન છે. અને આ જે પ્રશ્ન છે એમાં એવું નથી કરવાનું કે એક કે બે જણાએ લખ્યો અને પછી ખબર પડે એને લખ્યો છે તો આપણે પણ એમાંથી કોપી પેસ્ટ કરી નાખીએ, એમાંથી જોઈને લખી નાખીએ. એવું કરતા નહીં. બધા પોતાની રીતે પોતાના વિચારોમાં જવાબ લખજો. તો હવે આપણે નેક્સ્ટ પછીનો પોઈન્ટ શરૂ કરવાના છે. આ હોમવર્કનો પ્રશ્ન છે, અહીંયા લખ્યું છે, તમે લખી લીધો હશે, સ્ક્રીનશોટ પાડી લીધો હશે. મુખ્ય મુદ્દો હવે આવે છે. પહેલા આપણે બેઝિક માહિતી મેળવી કે ખનિજ એટલે શું, જૈવિક તત્વો ક્યાં કહેવાય, અજૈવિક તત્વો ક્યાં કહેવાય, અયસ્ક કોને કહેવાય, ખનિજો ક્યાંથી ક્યાંથી મળે, ખનિજો કેવી પ્રક્રિયાને અંતે બનતા હોય, આ બધી સામાન્ય માહિતી મેળવી. હવે મુખ્ય પાઠનો મુદ્દો શરૂ થાય છે, જે છે ખનિજોના પ્રકારો અથવા તો ખનિજોનું વર્ગીકરણ. પૃથ્વી ઉપર કુલ 3000 થી વધુ વિભિન્ન એટલે જુદા જુદા ખનિજો છે. આ આંકડો યાદ રાખવાનો એક માર્કનો પ્રશ્ન છે કે પૃથ્વી ઉપર અંદાજિત અથવા તો લગભગ કેટલા ખનિજો છે અથવા કેટલા ખનિજો મળી આવે છે? તો 3000 થી પણ વધુ ખનિજો મળી આવે છે. અને તેની સંરચના, એની જે બનાવટ એટલે કે એનું બંધારણ જે બને છે એના આધારે ખનિજોને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે ધાતુમય ખનિજો અને બીજું છે અધાતુમય ખનિજો. જેટલા પણ ખનિજો ધાતુ સ્વરૂપે મળે છે એ બધા જ ધાતુમય ખનિજો, જેમ કે લોખંડ છે, તાંબુ છે, પિત્તળ છે, જસત છે, સોનું છે, ચાંદી છે, આ બધી ધાતુ છે. તો એ બધા કેવા કહેવાય? ધાતુમય ખનિજો. અને બીજો પ્રકાર છે એ અધાતુમય ખનિજો. હવે એક માર્કનો પ્રશ્ન એવી રીતે પૂછાય કે ખનિજોનું મુખ્યત્વે કેટલા વિભાગમાં વિભાજન થાય છે કે કેટલા પ્રકારે વહેંચાય છે? તો બે પ્રકારે. કયા બે પ્રકારે? તો ધાતુમય ખનિજો અને અધાતુમય ખનિજો, જેને ધાત્વિક ખનિજો અને અધાત્વિક ખનિજો પણ કહે છે. તો સાથે સાથે અહીંયા આપણે નોંધી લેશું કે ધાતુમય ખનિજોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ધાત્વિક ખનિજો પણ કહેવાય અને અધાતુમય ખનિજોને અધાત્વિક ખનિજો પણ કહે છે.
બરાબર. તો આ પ્રકારો વાળો પ્રશ્ન કે વર્ગીકરણ બે પ્રકારે થાય ઈ સમજાઈ ગયું. હવે આપણે એક પછી એક બંને વિશે વિગતે વાત કરીએ. તો પહેલો પ્રકાર છે ધાતુમય કે ધાત્વિક ખનિજો. હવે જે ધાતુમય કે ધાત્વિક ખનિજો છે એમાં જે ધાતુઓ મળે છે એ સીધી મેં તમને કીધું એ મુજબ કે સીધું લોખંડ મળી જ જાય એવું ન હોય, કે સીધું તાંબુ છે એ અલગ જ હોય એવું ન હોય. એ જે ધાતુ હોય છે ને એ કાચા સ્વરૂપમાં હોય છે અને કઠોર એકદમ બરડ એવો પદાર્થ હોય અને જે ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે, જેમાં ચમક પણ અલગ અલગ હોય, તેજની દ્રષ્ટિએ પણ વિશેષતા હોય. જેમ કે સોનું છે, ચાંદી છે, હીરો છે, એ બધાની ચમક અથવા તેજ કંઈક અલગ હોય. અમુક છે તો એ ડલ સ્વરૂપે જોવા મળે, હા, એની ચમક વધારે હોય નહીં. અને વિદ્યુતના વાહક તરીકે એટલે તાર બનાવવામાં ને એમાં વીજળીના તાર ને એવું બનાવવામાં પણ વપરાતા હોય છે. એટલે વિદ્યુતના વાહક હોય છે અને ઉષ્માનું વહન કરનાર હોય છે. જે બધી જગ્યાએ લાઇટ ફિટિંગ ને એવું થતું હોય એમાં બધું તમે જોજો, એ વાયરોને જ્યારે ફિટિંગ કરતા હોય ને ત્યારે વાયરોને છોલીને એ બધું જોઈન્ટ ને એવું કરતા હોય ત્યારે તમે ધ્યાન આપો ને તો એમાં કેટલીક ધાતુઓના એ ઉપયોગ થયેલા હોય છે. બેટરીની એની રચનામાં જોવો તો ખનિજો છે એ કેવા સ્વરૂપમાં મળી આવે છે? પહેલા તો કાચા સ્વરૂપમાં મળી આવે છે, કઠોર પદાર્થ હોય છે અને ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે. દરેકના ચમક છે કે તેજ છે એ અલગ અલગ હોય, એ એની વિશેષતા હોય દરેકની. ધાતુમય ખનિજ મુખ્યત્વે કેવા ખડકમાંથી મળી આવે, કેવા પથ્થરોની વચ્ચેથી અથવા તો એવી જમીન હોય પથ્થરવાળી એમાંથી મળે છે. તો એ ખાસ કરીને આગ્નેય ખડકો અને રૂપાંતરિત ખડકોમાંથી બનેલા વિશાળ જે સ્તરો હોય, એક ઉપર એક પથ્થરો કે ખડકો પથરાયેલા હોય, તેની વચ્ચે આવા ધાતુમય ખનિજો મળી આવે છે. ફરી વખત, ધાતુમય ખનિજો કેવા ખડકોમાંથી કે ક્યાંથી મળી આવે છે? તો ધાતુમય ખનિજો આગ્નેય ખડકો કે રૂપાંતરિત ખડકો અથવા તો બંને આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહોમાંથી વિશાળ સ્તરો બને છે તેની વચ્ચેથી મળી આવે છે. આ ખનિજોથી પ્રાપ્ત ધાતુઓને એટલે કે આ જે ખનિજો છે એમાંથી જેટલી પણ ધાતુઓ મળે છે એને પ્રોસેસ કરવામાં આવે, એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે. એમાં ખાસ કરીને શું કરવામાં આવે ધાતુને? તો કે ટીપવામાં આવે, ગાળી નાખવામાં આવે, પછી એને ચોક્કસ અલગ અલગ આકારોમાં ઢાળી દેવામાં આવે. સોનું છે તો એ કે ચોખ્ખું આમ નામ એના ઓલા બિસ્કિટ અત્યારે વેચાતો એવું જ મળતું નથી, મળે છે નહીં. તો એ અલગ અલગ એવા વિભિન્ન આકારોમાં મળતું હોય, પણ એને પછી ગાળીને ચોક્કસ આકાર બીબા પ્રમાણે ઢાળવામાં આવે. એના માટે એને ટીપવામાં આવે, ગાળવામાં આવે. આ એક ધાતુની વાત નથી થતી, એ તો મેં એક એક્ઝામ્પલ આપ્યું. પણ જેટલી પણ ધાતુમય ખનિજો છે એ બધાને પ્રક્રિયાના દરમિયાન પ્રક્રિયા માટે ટીપી શકાય, ગાળી શકાય અને પછી અલગ અલગ આકારોમાં ઢાળતા હોય છે. એટલે આકાર આપવાનું કામ થતું હોય છે. ધાતુમય ખનિજો છે એ પ્રહાર કરવાથી તૂટતા નથી. ઘા કરો નીચે પડી જાય તો તૂટે નહીં. તમે એનો પ્રયત્ન ક્યારેક કરજો, લોખંડની કોઈ વસ્તુ એને નીચે નાખજો, તૂટશે નહીં. તો ધાતુમય ખનિજો છે એ સરળતાથી તૂટી જતા નથી. ધાતુમય ખનિજોને ઓગાળવાથી ધાતુઓ પ્રાપ્ત થાય છે. જેમ કે
મેં કઈ એવું કીધું, મેં તમને અગાઉ વાત કરી કે કઈ ચોક્કસ જથ્થો અહીંયા સોનું જ છે કે અહીંયા લોખંડ જ છે કે અહીંયા જસત જ મળે છે, તમે અહીંયાથી લઈ જાઓ, એવું ન હોય. એને પછી શુદ્ધિકરણ દરમિયાન બધું છૂટું પાડવામાં આવે. તો એમાંથી કઈ કઈ વસ્તુઓ, કેવી કેવી ધાતુઓ મળે, ધાતુમય ખનિજોમાં કયા કયા ધાતુઓની વાત થાય છે, તો કે ભાઈ સોનું છે, જસત છે, ચાંદી છે, તાંબુ છે, એલ્યુમિનિયમ છે, લોખંડ છે, જેટલી પણ ધાતુ આવે, કાંસુ છે, આ બધી જ ધાતુઓ છે એ બધી ધાતુમય ખનિજ કહેવામાં આવે છે. તો ધાતુમય ખનિજો કે ધાત્વિક ખનિજો ક્યાં છે અથવા કોને કહેવાય, કેવી રીતે એને મળે છે, પછી એના ઉપર કેવી કેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે, પછી ઉપયોગમાં લઈ શકાય છે, અથવા તો એવું પ્રશ્ન પૂછવામાં આવે કે ધાતુમય ખનિજોના ઉપયોગ જણાવો. જેમ કે સોનું, તો કે સોનું જે ધાતુમય ખનિજ છે એનો ઉપયોગ ક્યાં થાય છે, તો કે ભાઈ સોનાના ઘરેણા બનાવવામાં ખાસ કરીને ઉપયોગ થાય. ચાંદી છે તો એના પણ ઘરેણા બનાવવામાં આવે, બરાબર. લોખંડ છે તો એમાંથી મોટા મોટા મશીનો બનાવવામાં આવે, વાહનો બનાવવામાં આવે, બરાબર. તો અલગ અલગ એ બધાના ઉપયોગો જણાવો એવું પણ તમને પૂછાય, તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો પહેલું પ્રકાર કયો છે, ધાતુમય કે ધાત્વિક ખનિજો. હવે એની વિશે સીધું આમ નામ પૂછાય તો 2 કે 3 માર્કમાં પૂછાય, આખું વર્ગીકરણ પૂછાય, આ આખો પ્રશ્ન હોય તો 4 માર્કનો. પણ સેપરેટ સીધું એમ કહેવામાં આવે કે ધાતુમય કે ધાત્વિક ખનિજો વિશે વિગતવાર સમજાવો કે નોંધ લખો તો 2 કે 3 માર્કમાં પણ પૂછાય તેવો પ્રશ્ન સમજવાનો. અને 1-1 માર્કના તો મેં તમને કીધું એ મુજબ ઘણા બધા પ્રશ્નો નીકળે. તો કેવી રીતે તૈયારી કરવી એ સાથે એટલે કહેતી જાઉં છું કે આમાં સીધી પ્રશ્નની જ તૈયારી થઈ જાય. હવે બીજો પ્રકાર જે છે અધાતુમય કે અધાત્વિક તત્વો અથવા ખનિજો. હવે આ ખનિજોમાં શું હોય, તો કે ધાતુ તો હોતી જ નથી, કોઈ ધાતુ હોય નહીં. કેટલાક અધાતુમય ખનિજોને કાપીને, ઉખાડીને, તોડીને વિભિન્ન આકારો આપવામાં આવે છે, જેમ કે અકીક પથ્થર. અહીંયા ઘણા બધા ઉદાહરણો નીચે આપ્યા છે, આપણે પછી વાત કરીએ. વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે, એટલે જ્યારે મળે ત્યારે પાછું મેં કીધું એ મુજબ ચોક્કસ એવો જથ્થો મળ્યો હોય એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે અને પછી અલગ અલગ આકારોમાં ઢાળી દેવાતા હોય છે. પ્રહાર કરવાથી ટુકડાઓમાં વિભાજન થઈ જાય. જો તમને તફાવત સ્વરૂપે પણ પૂછે, ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછે, ધાતુમય ખનિજો અને અધાતુમય ખનિજો વચ્ચેનો તફાવત સમજાવો, બરાબર, તો પણ તમારે 3 કે 4 માર્કમાં પૂછાય. ધાતુમય અને અધાતુમય ખનિજો, તો તફાવતની દ્રષ્ટિએ ઉપર વાત આવી ગઈ છે, આપણે ભણી ચૂક્યા છે. શું, તો કે ભાઈ ધાતુમય ખનિજો છે જે પ્રહાર કરવાથી તૂટતા નથી, જ્યારે અહીંયા તફાવત આવ્યો કે પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાઈ જાય છે, એનું વિભાજન થઈ જાય છે, એ તૂટી જાય છે. તો આ તફાવત થયો. પહેલું તો કે બધી જ ધાતુઓ જે છે એ ધાતુમય ખનિજો છે, તો અધાતુમય ખનિજોમાં તો કે આ ખનિજોમાં ધાતુઓ હોતી નથી, અને કેટલીક અધાતુમય જે તે ખનિજો છે એમાં એના ઉપર કાપીને, ઉખાડીને, તોડીને ઘણા બધા આકારો, અલગ અલગ આકારોમાં આ અધાતુમય ખનિજો બનતા હોય છે. તો એનો પ્રહાર કરવાથી, એને ફેંકવાથી, નીચે પડવાથી એ તૂટી જાય છે, અલગ અલગ ટુકડાઓમાં વિભાજન થઈ જાય છે, જેમ કે ચૂનાનો પથ્થર. ઉદાહરણ પણ યાદ રાખવાના. અબ્રક, જીપ્સમ, આ બધા એવા ખનિજો છે કે જે અધાતુમય ખનિજો તરીકે ઓળખાય છે. ઉર્જા સંસાધન જેમ કે કોલસો, તો તે ઉર્જાના સંસાધન તરીકે પણ ઓળખાય છે. પેટ્રોલિયમ પણ અધાતુમય ખનિજોમાં આવે છે. પેટ્રોલિયમમાં ઘણી બધી વસ્તુ આવે, કઈ કઈ, તો કે ભાઈ પેટ્રોલ, ડીઝલ,
કેરોસીન વગેરે. તો ઉર્જા સંસાધનમાં કોલસો, પેટ્રોલિયમ પેદાશોમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે એ બધા શું છે? અધાતુમય ખનિજો છે. તો આ બધા એના ઉદાહરણ છે. અધાતુમય ખનિજોના ઉદાહરણ આપો. તો ઉદાહરણોમાં બધા નામ તમારે લખવાના રહે. કયા કયા નામ ફરી વખત યાદ કરી લઈએ. કયા કયા છે આપણે અગાઉ વાત કરીએ મુજબ અહીંયા તો આપ્યા છે, એ સિવાયના પણ તમને જે યોગ્ય લાગે કે આ અધાતુમય ખનિજમાં આવે તો એનું નામ તમે એડ કરી શકો. અહીંયા આપ્યા છે એ નામ જ તો તમે લખો. તો આ બધા નામ લખવાના. ચૂનાનો પથ્થર, અબ્રક, જીપ્સમ, કોલસો, પેટ્રોલિયમ પેદાશો, બરાબર, એ બધા જ કેવા છે? અધાતુમય ખનિજો છે. આવા ખનિજો ક્યાં મળે? જો ઉપર આપણે વાત કરી કે ધાતુમય ખનિજો છે ને એ ખાસ કરીને આગ્નેય કે રૂપાંતરિત ખડક સમૂહ છે ને એની વચ્ચેથી મળે છે, એમાંથી મળે છે. જ્યારે આ જે અધાતુમય ખનિજો છે એ મેદાની પ્રદેશમાં હોય, સપાટ મેદાનો હોય તેમાં હોય, અને બીજું ગેડ પર્વતોના કાંપના નિક્ષેપકૃત ખડક સમૂહોમાં હોય. હવે આ બધી જ બાબતો તમારા માટે નવી છે. આ આખો મુદ્દો આપણે સમજીએ કે ગેડ પર્વત એટલે શું, પહેલા તો એ સમજવું પડે. તો ગેડ પર્વત એટલે સમુદ્રની માટી જે હોય છે સમુદ્રની માટી રજકણ જે હોય છે એના જે કાંપ એટલે કે ભરતી આવે ત્યારે એની સાથે સાથે ઢસડાઈને જે રેતી આવે છે એ જે કાંપ છે એના એક પછી એક ઉપર એક એમ સ્તર રચાતા હોય છે, અને એના લીધે જે ખડક સમૂહો ભેગા થયા હોય છે એવા ક્ષેત્રોમાંથી પણ અધાતુમય ખનિજો મળી આવે છે. એ ગેડ પર્વત છે ને એક પર્વતનો પ્રકાર છે. પર્વતોના પણ ઘણા બધા પ્રકાર હોય, તો આ ગેડ પર્વત એટલે પર્વતોનો એક પ્રકાર. અને કેવા રચના એની હોય? કઈ રચના? તો કે સમુદ્ર કિનારે જે માટી કે જે ઝીણી રેતી હોય એના સ્તર બને અને એના આધારે પર્વત જેવી રચના થાય, એને ગેડ પર્વત કહેવાય. અને એની આસપાસમાં એની નીચેથી આવા કેટલાક અધાતુમય ખનિજો મળી આવતા હોય છે. ખનિજ બળતણ જેમ કે કોલસો અને પેટ્રોલિયમ પણ કાંપના સ્તરમાંથી મળી આવે છે. જો હવે 1 માર્કનો પ્રશ્ન આવ્યો કે બળતણ સ્વરૂપે જેનો ઉપયોગ કરીએ છીએ એવા અધાતુમય ખનિજો જેમ કે કોલસો છે, પેટ્રોલિયમ પેદાશો છે, એ ક્યાંથી મળી આવે છે? કેવા વિસ્તારોમાંથી મળી આવે છે? તો કે એ છે એ કાંપના સ્તરમાંથી મળી આવે છે. એટલે ક્યાં આગળ? તો કે ગેડ પર્વતની રચના જ્યાં થઈ હોય ને એની નીચેથી, એની વચ્ચેથી એ પેટ્રોલિયમ પેદાશો અને કોલસો છે એ મુખ્યત્વે મળતા હોય છે. તો નવા નવા મુદ્દાઓ છે, ખાસ જરૂર લાગે તો તમે એ શબ્દ છે એ તમારી ડાયરીમાં કે તમે જેમાં નોંધ કરતા હોય એમાં નોંધી રાખજો. ગેડ પર્વત એટલે શું, ક્યાંથી મળે છે, ગેડ પર્વતની રચના કેવી રીતે થઈ, ટૂંકમાં તમને ખબર હોય તો વાંચતા વખતે તમારા માટે નવો શબ્દ હોય પછી તમને એવો વિચાર આવે કે મિસે કંઈક સમજાવ્યું હતું તો ખરું પણ મને યાદ છે નહીં. તો એ ખાસ આવી જે તે બાબતો હું સમજાવું ને સાથે નોંધ કરી લેવી કે જેથી કરીને તમને વાંચતા વખતે એ જે તે શબ્દોના અર્થ જ ન ખબર હોય ને પછી એમ થાય કે યાદ નથી રહેતું, તો એવું થાય નહીં. પણ આન્સર લખતી વખતે ચોક્કસ આમાં વપરાતા શબ્દો જ તમારે લખવાના હોય. તો આ તો મેં માત્ર તમને સમજૂતી કીધી હતી, પણ તમારે લખવાનું તો ગેડ પર્વતોના કાંપના વિસ્તારોમાંથી જ તે, બરાબર. પણ એ ગેડ પર્વત શું છે એની આપણે વાત કરી. જરૂર હોય તો સ્ક્રીનશોટ ઝડપથી લઈ લો, પછી આપણે આગળની વાત કરીએ. ઓકે, તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે આપણે નેક્સ્ટ પછીનો મુદ્દો જોઈએ.
ખનિજોના પ્રાપ્તિ સ્થાનો અહીંયા તમને આપેલા છે. કયું ખનિજ કયા રાજ્યમાંથી ભારતમાં મળી આવે છે? હવે આ જે પાઠ છે ને એને નકશામાં દર્શાવવાનું પણ તમારે શીખવાનું છે. જે તમને હું આ પાઠના અંતે એ પ્રવૃત્તિ કરવા અને અહીંયા હું એક સાથે સાથે દર્શાવતી જઈશ, જેમાં તમે સાથે મારી એમાં દર્શાવતા જજો નકશો કોરો રાખીને. તો જેમ કે તમને એવું આપ્યું હોય કે ભારતના નકશામાં કોલસો જ્યાંથી મળી આવે છે એવા ક્ષેત્રો અથવા એવા રાજ્યો દર્શાવો, તો એમાં 1 થી 2 રાજ્ય દર્શાવવાનું હોય કે બધીને 3 રાજ્ય દર્શાવવાનું હોય, પણ નામ તો તમને બધા યાદ જ હોવા જોઈએ, બરાબર? તો 2-4 રાજ્યોના નામ તમારે બધાના યાદ રાખવાના. તો કોલસો છે એ ભારતના ઘણા બધા રાજ્યોમાંથી મળી આવે છે. તો ક્યાંથી મળે છે? પહેલો જે ખનિજોનો પ્રકાર છે એમાં કોલસો આપ્યું છે. કયા કયા રાજ્યો? તો કે ભાઈ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, તમિલનાડુ, અસમ, ગુજરાત, આંધ્રપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, આ બધા રાજ્યોમાંથી મળી આવે છે. જો તમને મેં અગાઉ પણ કીધું છે કે કોઈ પણ વસ્તુને યાદ રાખવા માટે જ્યારે 1 થી વધારે નામ આવતા હોય ત્યારે તમે એને સૂત્ર બનાવીને યાદ રાખી શકો. શું કરી શકો? તો કે ભાઈ પહેલો અક્ષર છે એ લઈને કંઈક એવી રચના વાક્યની કરો કે એ વાક્ય તમને યાદ રહી જાય, તો એના ઉપરથી તમને રાજ્યોના નામ લખતા આવડે. તો એવી કોઈ ટ્રીક તમે અપનાવી શકો, અથવા એવું પણ કરી શકો કે જે તે ખનિજો છે એમાંથી કોમન નીકળતા હોય એવા રાજ્યોની યાદી અલગ કરો. જેમ કે એક્ઝામ્પલ તરીકે ગુજરાત છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, ઝારખંડ છે, છત્તીસગઢ છે, એવા 4-5 રાજ્યો છે એ રિપીટ જ થતા હોય કે લગભગ બધા ખનિજોના ઉદ્ગમ સ્થાન અથવા તો ત્યાંથી મળતા હોય એવા ક્ષેત્રો કે વિસ્તારો હોય. તો એ કોમન હોય તો એ બધામાં એ આવે જ તે. તો એ 4-5 તો ખાસ યાદ રાખી જ લેવાના. એવી રીતે યાદ રાખી શકાય. બીજું, લોખંડ. ઓડિશા, છત્તીસગઢ, જો અહીંયા આવી જ ગયેલું છે. ઓડિશા અને છત્તીસગઢ અહીંયા પણ છે અને અહીંયા પણ છે. જુઓ, આ આપણે વાત કરી. પછી કર્ણાટક, તો કે કર્ણાટક આમાં પણ છે, તો એ કોમન આવ્યું. ઝારખંડ, તો એ પણ અહીંયા આપેલું છે. ગોવા નહોતું, ના ગોવા પણ છે, તો ગોવા પણ કોમન છે. તો બંનેના રાજ્યો મોટે ભાગે સરખા જ છે. જુઓ, મધ્યપ્રદેશ, તો કે મધ્યપ્રદેશ આમાં પણ હતું, તો એકવાર યાદ રાખો તો એ બંનેનું પાકું થઈ ગયું. આંધ્રપ્રદેશ, તો આંધ્રપ્રદેશ આમાં પણ છે ને આમાં પણ છે. તમિલનાડુ, તો કે ભાઈ તમિલનાડુ છે એ આમાં પણ છે ને આમાં પણ છે. તો જુઓ, આ 4 થી 5 નામ કેવા નીકળ્યા કે જે આ બધા જ કોમન હોય. તો પહેલો જો કોલસાનું યાદ રાખી લીધું તો આમાં સેમ જ આવે. લોખંડનું પણ એ જ સ્થળો દર્શાવવાના રહે. પછીનું મેંગેનીઝ. તો મેંગેનીઝ ક્યાંથી મળે છે? ભારતના કયા રાજ્યોમાંથી? તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત, ગોવા, આ બધા જ રિપીટ થતા નામ છે. રાજસ્થાન, ઝારખંડ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ બંગાળ છે એ બીજા જે લોખંડ છે એ ત્યાંથી પશ્ચિમ બંગાળમાંથી નથી મળતું, પણ કોલસો છે એ પાછું પશ્ચિમ બંગાળમાં મળતું હતું. તો નકશામાં જ્યારે દર્શાવવાનું આવે ત્યારે તમને જો આવી રીતે વિગત 10 થી 12 રાજ્યોની આપી હોય તો એમાંથી તમે કોઈ પણ એ રાજ્ય છે એ દર્શાવી શકો. પછી એવું ચોક્કસ નક્કી જ ન હોય કે તમે આ જ દર્શાવો. તમે કોઈ પણ પરીક્ષક હોય કે પેપર ચેક કરનાર હોય, તમે આમાં આપેલા રાજ્યોમાંથી કોઈ પણ એક રાજ્ય દર્શાવો તો સાચું જ પડે. પછીનું તાંબુ. તાંબુ છે એ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મેઘાલય અને પશ્ચિમ બંગાળમાંથી મળે છે. તો જો આમાંથી પહેલા કોમન હોય એવા નામ અલગ અને એડ કયા કરવાના છે? તો કે ભાઈ મેઘાલય છે એ નહોતું આવ્યું, તો મેઘાલય છે ને એક એ એડ કરી દેવાનું કે જે માત્ર ક્યાં આગળ આવ્યું? તો કે તાંબુ જે છે એમાં જે આવ્યું. તો અહીંયા સાઈડમાં લખી લઈએ, મેઘાલય હતું નહીં. તો એ સિવાયના નામ તો કે રિપીટ જ થાય. જો મધ્યપ્રદેશ તો મધ્યપ્રદેશ, રાજસ્થાન તો કે રાજસ્થાન,
ઝારખંડ, કર્ણાટક, આંધ્રપ્રદેશ તો એ આવી ગયા, પશ્ચિમ બંગાળ તો કે આવી ગયું. તો આ બધા કેવા નીકળ્યા? કોમન જ નીકળ્યા. તો જે નવું નામ છે એ અહીંયા બાજુમાં લખી લીધું, જે છે મેઘાલય. એ એક જ નામ તમારે એડ કરવાનું છે, બરાબર. પછીનું બોક્સાઇડ. બોક્સાઇડ છે એ ઓડિશા, ગુજરાત, ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. તો આમાં કયું નામ એડ થયું? તો કે ભાઈ તેલંગાણા એડ થયું. તો તેલંગાણા અહીંયા ન આવેલું હોય તો આપણે ક્યાં લખી લેવાનું? અહીંયા લખી લેવાનું. એટલે બાકીના નામ તો તમે પાકા એકવાર કરી જ નાખ્યા છે, બરાબર. તો એક જ નામ તમારે અહીંયા એડ કરવાનું રહે, બાકીના 5 થી 6 નામ તો કોમન જ છે. પછીનું અબ્રક. તો અબ્રક છે એ કોમન નામ આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, બિહાર અને તેલંગાણા. જો તેલંગાણા ઉપર આવી ગયું એટલે જો એકવાર પાકું થઈ ગયું હોય તો સાથે સાથે યાદ રાખવાનું કે તેલંગાણા 2 માં આવે છે. કઈ જગ્યાએ? તો કે અબ્રક અને બોક્સાઇડ બંને તેલંગાણામાંથી મળી આવે છે. તો આ પણ અહીંયા આગળ, અને આ બધા નામ તો બધામાં આપેલા છે. આંધ્રપ્રદેશ છે તો કે બધામાં છે, રાજસ્થાન તો બધામાં છે, તમિલનાડુ છે તો કે ઈ પણ આપેલું છે. તો તેલંગાણા આ 2 માં આવ્યું. શેમાં 2 માં આવ્યું? તો કે ભાઈ બોક્સાઇડ અને અબ્રક છે એ બંને તેલંગાણામાં મળી આવે છે. પછીનું છે સીસુ. રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણા બધા નામ કોમન નામ જે આવી જ ગયેલા છે. તો આ 4 નામ સીસુ જ્યાંથી મળે છે. ચૂનાનો પથ્થર, જે કેવો પ્રકાર છે? ધાતુ કે અધાતુ? અધાતુ, બરાબર. અધાતુમય ખનિજમાં ચૂનાનો પથ્થર. તો એમાં પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, તેલંગાણા, ગુજરાત અને હિમાચલ પ્રદેશ. જો નવું આવ્યું, હિમાચલ પ્રદેશ નામ આવ્યું નહોતું, તો હિમાચલ પ્રદેશ આપણે અહીંયા એડ કરી દેવાનું, કે એક જ નામ યાદ રાખવાનું, બાકી તો કોમન જ લખવાના છે 4 થી 5. તો એક જ નામ તમારે અહીંયા યાદ રાખવાનું કે આમાં ચૂનાનો પથ્થર છે એ ઉપરના 4-5 તો રાજ્યો છે જ, પણ સાથે સાથે એક નામ એડ કરવાનું, જે છે હિમાચલ પ્રદેશ. ત્યાંથી પણ મળી આવે છે. પછીનું સોનું. કર્ણાટક, આંધ્રપ્રદેશ, બિહાર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ બધા જ એવા રાજ્યો કે જે આવી ગયેલા છે. તો એ 4 થી 5 નામ ઝડપથી યાદ રાખી લેવાના. કર્ણાટક, આંધ્રપ્રદેશ, બિહાર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ. ખનિજ તેલ અને કુદરતી વાયુઓ ક્યાંથી ક્યાંથી મળે છે? તો ગુજરાતમાંથી મળે છે, અસમમાંથી મળે છે, મહારાષ્ટ્રમાંથી મળે છે, આંધ્રપ્રદેશમાંથી મળે છે અને અંદમાન નિકોબારમાંથી મળે છે. તો 2 નામ નવા આવ્યા. અંદમાન નિકોબાર જે ટાપુઓ છે તે, અને અસમ, આ બંને નામ નવા છે. તો ત્યાંથી એ મળી આવે છે. તો અહીંયા બાજુમાં લખી લેવાનું, અસમ અને અંદમાન નિકોબાર. મારી જગ્યા નથી એટલે મેં શોર્ટમાં અહીંયા લખ્યું છે, બરાબર. તો ખનિજ તેલ અને કુદરતી વાયુ આ બધા રાજ્યો સિવાય 2 નામ એડ કરવાના, અસમ અને અંદમાન નિકોબાર ટાપુઓ. ત્યાંથી પણ આ મળી આવે છે. થોરિયમ, યુરેનિયમ જેવા ખનિજો છે એ રાજસ્થાન, ઝારખંડ અને કેરળમાંથી. તો કેરળ નવું આવ્યું, તો અહીંયા આપણે સાથે લખી લેશું કેરળ. શું મળે છે? થોરિયમ અને યુરેનિયમ. અને છેલ્લું ફ્લોરસ્પાર. એ છે એ રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ગુજરાત. તો એ બધા રાજ્યો તો આવી જ ગયેલા છે. તો જો આવી રીતે તમે તૈયાર કરશો તો તમને અઘરું નહીં લાગે. તમને થાય કે મિસ આટલા બધા ધાતુમય, અધાતુમય ખનિજો છે, એ બધા ખનિજોમાં પાછા આટલા બધા રાજ્યો આવે તો કેમ યાદ રહે? પણ મોટે ભાગે તમે 4-5 યાદ રાખો, પછી યાદ કેટલા અલગ રાખવાના જ? તો કે ભાઈ જો 1, 2, 3, 4, 5, 6 જ તમારે અલગ પડે છે. બાકી બધામાં તો કોમન જ આવી ગયું. ટોટલ કેટલા છે જોવો તો કે ભાઈ ટોટલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. તો કે ભાઈ 6 કોમન છે. 6 માં એક નામ, બે નામ એડ કરવાના છે. તો એ તો ઈઝી થઈ ગયું. તો કોઈ વસ્તુ અઘરી હોતી નથી. આ યાદ રહી જાય. મેં અગાઉ કીધું એ મુજબ એવી શોર્ટકટ કી બનાવી શકો, કે આવી રીતે મેં તમને કીધું એમ કોમન નામ કાઢી અને અલગ જેમાં આવતું હોય એ નામ તમારે યાદ રાખી લેવાનું. તો
અહીંયા સુધી આજનો લેક્ચર આપણે રાખીએ છીએ અને આજના લેક્ચરના આધારે હવે હું તમને હોમવર્ક આપું છું. તમે મારી સાથે નોટ ડાઉન કરી લ્યો. પ્રશ્ન પહેલો, ખનિજ કોને કહે છે? બીજું, અયસ્ક એટલે શું? પછીનો પ્રશ્ન, ધાતુઓનું વર્ગીકરણ વિગતે સમજાવો. એટલે ક્યાં ધાતુમય અને અધાતુમય, ધાત્વિક અને અધાત્વિક ખનિજો. તો એ મુખ્ય પ્રશ્નો છે જે મોટા મેં તમને કીધું 4 માર્કમાં પૂછાય તેવા. તો એવી રીતે તૈયારી કરવાની. અને એક પ્રશ્ન તો મેં તમને જે હોમવર્કનો આપ્યો છે એ વિચારોનો પ્રશ્ન તો સાથે આપેલો જ છે, જે હતો કે ખનિજો દેશના લોકોની આર્થિક શક્તિ અને સમૃદ્ધિનો આધાર સ્તંભ. ખનિજો દેશની અને સમૃદ્ધિનો આધાર સ્તંભ કેમ કહેવાય છે? તો એ પણ તમારો પ્રશ્ન છે. મેં અગાઉ કીધું હતું ત્યારે તમે નોટ ડાઉન કર્યો હોય તો સારી બાબત છે. કેટલા માર્કમાં? તો કે પહેલો પ્રશ્ન 1 માર્ક, બીજો પ્રશ્ન 1 માર્ક, ત્રીજો પ્રશ્ન 4 માર્ક અને પછીનો પ્રશ્ન 3 કે 4 માર્કમાં મોટો વિગતે સમજાવવાનો છે. તો આજના લેક્ચરના આધારે આ હોમવર્ક આપ્યું છે. બધા સારી રીતે શાંતિથી શાંત એવી જગ્યાએ બેસીને કરજો. રિવિઝન થાય, યાદ રહી જાય એ માટે હોમવર્ક હોય છે, માત્ર ઉતારો કરીને મોકલવા માટે હોતું નથી. તો ફરી પાછા ઝડપથી આપણે આગળના અભ્યાસ માટે મળશું. ગુડ બાય, ટેક કેર.